રાજુભાઈએ કરી પણ આજે અહીંયા અમને ગેબનશા પીરે વઢવાણથી મુખ્યમંત્રી જ્યારે આવે છે તો મુખ્યમંત્રી એટલે ગુજરાતના મુખ્યમંત્રી છે, અમારા પણ મુખ્યમંત્રી છે અને અમે લોકો જાગૃત નાગરિક તરીકે એ લીંબડી જ્યારે આપણા જિલ્લામાં આવતા હોય, અમને તો સમય આપતા નથી ત્યાં, પણ આપણા જિલ્લામાં આવતા હોય ત્યારે એ રજૂઆત સાંભળવા આવી રહ્યા છે. તો આ દેશમાં લોકશાહી પ્રવર્તે છે કે નહીં, પહેલો પ્રશ્ન તો એ છે કે શાંતિથી રજૂઆત પણ ન કરી શકાય, ખાલી હાથે જાઓ અને યોગ્ય વાત કરો. એક મંત્રી છે તમારી કેબિનેટમાં છે, એના સંતાનો વિરુદ્ધ મોટો આક્ષેપ છે, 71 કરોડનું કૌભાંડ પકડાણું છે અને એમ કહેવાય છે કે આખા રાજ્યમાં વ્યાપી છે આ કૌભાંડ. તો કમિટી નીમવી જોઈએ અને કમિટી નીમી નિષ્પક્ષ જાંચ કરવાની હોય તો ચાલુ મંત્રીના સંતાનો ઉપર નિષ્પક્ષ જાંચ થઈ શકે. તો નૈતિકતાના ધોરણે સૌથી પહેલાં તો બચુભાઈનું રાજીનામું મુખ્યમંત્રીએ લઈ લેવું જોઈએ ને માત્ર એટલી જ એ સદબુદ્ધિ દેવા માટે થઈ અને મુખ્યમંત્રીશ્રીને કહેવા જઈએ છે. એ કહેવા માટે પણ જો રોકટોક થતી હોય તો મને સંદેહ થાય છે કે આપણે શું લોકશાહીમાં આજે જીવી રહ્યા છીએ કે લોકશાહીની બહાર નીકળી ગયા, સન્મુખ અત્યારશાહીમાં આવી ગયા છીએ.